ચાલતા ચાલતા પડી જવું આપણી હાર નથી, પણ પડી ગયા પછી ઊભા થવાની ઈચ્છા ન કરવી ને, એ આપણી હાર છે. બાકી ભાગ્ય નસીબ પ્રમાણે આપણે મહેનત કરતા જોઈએ ભાઈ, है ना? पर हमारे भाग्य के, हमारे कर्म के कमंडल में जो लिखा हुआ है वही मिलेगा. कृष्ण ने क्लियर कहा, कर्मणावाधिकारस्ते मा फलेषु कदाचन. तू कर्म कर, बस फल कहाँ किनके पास कितना, कितनी मात्रा में देना, ये हमारे ऊपर है. अगर कर्म करने वाला ही वो फल की आशा रखे या फल की प्राप्त करने की इच्छा रखे तो रॉन्ग है. તું કર્મ કર, તારા કર્મ પ્રમાણે મારે એડજસ્ટ કરીને આપવાનું હોય છે, એવરેજ મેળવવાની હોય છે. આપણે હરી રહીએ, મરી ગયા, માર્કેટ આવું છે, ફલાણું છે, ઢીકણું છે, આપણા રોવાથી કોઈ ફરક પડવાનો નથી. એટલા માટે પ્રભુ દુઃખની સામે લડો, ફાઇટ આપો. દુઃખ બી વિચારે કે આની આગળ મારે જવું નથી ભાઈ, આ તો મજબૂત છે, આવાજ નથી દેતો મને, पर हम थक जाते, हार जाते हैं. यही हमारी निष्फलता है. आज આપણો પરાજય છે.